ભાવનગર સરદારનગર ગુરુકુળ સ્વામિનારાયણ સંસ્થાના સ્થાપકની પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાનનું આયોજન કરવામાં આવેલ, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું હતું। ભાવનગર સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે છેલ્લા 10 વર્ષથી એક મહારક્તદાનનું આયોજન કરવામાં આવે છે, જે રક્તદાન કેમ્પમાં ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીના વાલીઓ, સ્કૂલ શિક્ષકો સહિત સ્કૂલ સંચાલકો દ્વારા રક્તદાન કરવામાં આવે છે। આ રક્તદાન કેમ્પ સ્વામિનારાયણ સંસ્થાના સ્વામીજીની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષે યોજવામાં આવે છે, જ્યારે ભાવનગર સરદારનગર નિમિષારણ્ય સહિત ચિત્રા જીઆઈડીસી ગુરુકુળમાં એક જ સાથે મહારક્તદાન કેમ્પ યોજાય છે। આ રક્તદાન કેમ્પ યોજી જે કોઈ થેલેસીમિયાના બાળકો છે તેમને રક્ત માટે થઈ કોઈ મુશ્કેલી ભોગવવી ન પડે એ માટે થઈ આ મહારક્તદાનનું આયોજન કરવામાં આવે છે, જ્યારે રક્તદાન કેમ્પમાં 2300 કરતાં પણ વધારે રક્તદાતાઓએ રક્તદાન કરી ખૂબ જ મોટા પ્રમાણમાં રક્તદાન કરવામાં આવ્યું હતું। ત્યારે આપણા દેશમાં અનેક દાનવીરો સહિત જરૂરિયાત લોકો માટે હંમેશા જરૂરિયાત સમયે કોઈ પણ જાતની પરવા કર્યા વગર રક્તદાન કરતા હોય છે। ત્યારે આટલી મોટી સંખ્યામાં રક્તદાન થતાં ભાવનગર બ્લડ બેંક દ્વારા સ્વામિનારાયણ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। અશ્વિન ગોહેલ, જી ન્યૂઝ, ભાવનગર। જય સ્વામિનારાયણ। મારું નામ ડૉક્ટર નીતા શુક્લા છે। શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ સામાન્ય પ્રવાહમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું અને આ અમારી જે સંસ્થા છે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, એમના આદ્ય સ્થાપક શ્રી પરમ પૂજ્ય પુરાણી સ્વામીજી કે જેમણે આ સંસ્થાની સ્થાપના કરી અને એ સ્વામીજીની પુણ્યતિથિ નિમિત્તે અમે છેલ્લા 10 વર્ષથી આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ અને દર વર્ષે લગભગ 1700-2000 જેવું બ્લડ ડોનેશન થાય છે અને આ વર્ષની વાત કરીએ તો અત્યારે 2400+ ચાલે છે। હજી કેમ્પ શરૂ જ છે 2:30 વાગ્યા સુધી અને માત્ર સરદારનગર ગુરુકુળમાં જ નહીં પણ અમારી બીજી જે સંસ્થાઓ છે ત્યાં પણ અત્યારે રક્તદાન કેમ્પનું આયોજન થઈ રહ્યું છે। લાઠીદળ ગુરુકુળ છે ત્યાં પણ છે, આ સિવાય ભાવનગરની બીજી સંસ્થા એટલે કે જીઆઈડીસી ગુરુકુળ તેમજ નૈમિષારણ્ય ગુરુકુળ ત્યાં પણ અત્યારે રક્તદાન ચાલી રહ્યું છે અને દર વખતે અમને અમારા વાલીઓ, અમારો શિક્ષકોનો સ્ટાફ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ અને ગામના જે આપણા શહેરના જે મહાનુભાવો છે એ અમારી બસના ડ્રાઈવરો આ બધાનો સહકાર બહુ સારો મળે છે અને આ બધું કામ અમે અમારા પરમ પૂજ્ય કેપી સ્વામીજીના માર્ગદર્શન હેઠળ સરસ રીતે આ કેમ્પનું આયોજન અમે કરીએ છીએ અને સફળતાપૂર્વક પાર પાડી શકીએ છીએ। એના માટે મારા સ્વામીજી તરફથી સમગ્ર ભાવનગર શહેરની જાહેર જનતા તેમજ જેટલા રક્તદાન કર્યું છે એ સૌનો આભાર માનું છું અને ખાસ કરીને સ્વામીજીનો ઉદ્દેશ એવો છે કે આપણે સમાજમાં રહીએ છીએ એટલે સ્વાભાવિક છે કે આપણે સમાજ માટે કંઈક કરવું જોઈએ અને એટલા માટે જ આવા કાર્યો છે એ અમારી સંસ્થા દ્વારા થાય છે અને સફળતાપૂર્વક પાર પાડીએ છીએ। એની પાછળ પણ કેપી સ્વામીજી છે એમનું માર્ગદર્શન છે એ બહુ સારી રીતે અમને મળે છે અને એના કારણે જ અમે આ સફળતા મેળવી શક્યા છીએ। આભાર।